પાછળ હોય આગળ જરાક પાછળ લઈ લે. ઓકે રણભાઈ હીરા રબારી જરૂર કલેક્ટર સાહેબને રજૂઆત એ કરી કે ભાઈ આ રબારી સમાજ માલધારી અને મુસલમાન પણ ખરા અને દરબારો પણ ખરા. માલધારીમાં તો અત્યારે કચ્છની અંદર બધી સમાજો માલ રાખે છે. એના પછી સ્વાભાવિક છે કે ખેતરમાં તમે બકાલો આવતા હોય કોઈ પણ તો બકાલો તો વેચવા જાય જ ને. આ બન્યું છે એવું કે આ માલ અહીંયાથી ત્યાંથી બીજે ક્યાંય પણ છેટે લઈ જવો હોય તો વાહન દ્વારા લઈ જવો પડતો હોય છે. અને આ સમાજો ભેગા રહેતા હોય છે. ભેગા રહેવાના હિસાબે એકબીજાની ઓળખાણથી એકબીજાની મિત્રતાથી મારો માલ તમે ઉપાડી જતા હો છો, તમે માલ લઈને જાઓ છો તો મારો માલ ભેગો મૂકી દઉં અને ગમે તે અહીંયાથી ત્યાં લઈ જતા હોય છે. એમાં અત્યારે લુખા તત્વો મહાજનનું નામ લઈ અને આ લોકોની હેરાન કરે છે અને પૈસા પડાવે. જે પૈસા દે એનો માલ જવા દે, ના દે એનું જવા દે. એટલે માટે અત્યારે આવેદન પત્ર એટલે દીધું હતું સાહેબને કે ભાઈ ખોટી રીતે કોઈ હેરાન કરે છે એ ના કરવા જોઈએ. થોડા દિવસ પહેલા જે માધાપરમાં જે ઘટના એ અત્યાર સુધીમાં એ ગેટા હજી મૂક્યા જ નથી અને એ લુખા તત્વો પૈસાની આશામાં બેઠા છે. કોર્ટે 2 વખત છૂટા કર્યા છે અને તરત જ બીજી વાર એ લોકો અપીલમાં જાય છે. બીજી વાર ઉભા રખાવી દે. એનું કારણ એ કે લુખાઓને પૈસા નથી મળતા એટલે આ બીજું નાટક ઉભું કરે છે. કલેક્ટર સાહેબ કીધું કે કઈ એવું ખોટું થતું હશે તો હું ધ્યાન દોરીશ. લુખા તત્વમાં કેવી રીતે મતલબ ઉભો રાખવામાં આવે, શું પૂછા કરે છે? એ પૂછા તો એમ જ કરે કે તમે ઘેટા કપાવા લઈ જાઓ છો અને તમે ઘેટા મારી નાખો છો અને તમે ઘેટા સરખા નથી ભરતા. એને તો હેરાન જ કરવા છે સાહેબ. એને શું કરવાનું કહો? હેરાન કરવા માટેનું જ કામ કરે છે. બાકી કોઈ કઈ એમને પડી એ નથી હોતી. હું સમજ્યા? બાકી દઈ દઈને હાલ્યા જાય એટલે બીજી વાર બીજા તૈયાર થાય. તકલીફ આ છે અને એ આવેદન પત્ર આપ્યું. આજ રોજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોના માલધારીઓ જેમાં રબારી સમાજના છે, ઢેબર સમાજના છે, સાથે સાથે મુસ્લિમ સમાજના છે, મુસ્લિમ સમાજના વેપારીઓ છે, રબારી સમાજના ઘેટા બકરા લેવેચના વેપારીઓ છે, એમને જે કચ્છની અંદર કનડગત થાય છે તે બાબતે કલેક્ટર સાહેબને આજે વિધિવત રજૂઆત કરી અને તેમાં જણાવવામાં આવ્યું કે ભાઈ અમે ખેતીની જમીન ન લઈ શકીએ અને જો બકરા ચરાવીએ તો આવા તત્વો બકરા અમને હેરફેર કરવા માટે ક્યાંક ને ક્યાંક જૂના જમાના જે સલિયાણું હતું જેને લાંચ રૂશ્વત કહેવાય તે લેવામાં આવે તો અમારે કઈ રીતે ધંધો કરવો. અને અહીં કને અત્યારે આપણે જોઈએ છે પોલીસનું કામ કરતી હોય છે પણ જે એડવાન્સ અને લેભાગુ તત્વો છે તે પોતાની રોજીરોટી આના ઉપર નપતી હોય છે. જો કોઈ માલધારી પોતાને ઘેટા બકરા લઈ જવામાં એને સાથ સહકાર ના આપે, પૈસા ના આપે તો એ પોલીસ હસ્તક કરાવી એના ઉપર કેસ કરાવી રાખે છે અને જરૂર જણાય છે ત્યારે મારકૂટ પણ કરવામાં આવે છે. ગઈ વાત ઘેટા બકરાઓને પાંજરાપોળમાં નાખી અને પૂરવામાં આવે છે. કોર્ટ હસ્તક છૂટા કરવાની જયારે વાત આવે છે ત્યારે પણ ઘેટા બકરાઓ મરેલી હાલતમાં મળે છે. કારણ કે જે ઘેટા બકરાઓ ખુલ્લા ભાગમાં ચરતા હોય, ખુલ્લી જમીનમાં ચરતા હોય અને ત્યાં કને સંકળાયેલી હાલતમાં જો તેને રાખવામાં 10-15 દિવસ આવે તો સ્વાભાવિક છે કે ઘેટા બકરા મરવાના છે અને મરી રહ્યા છે. અત્યારે કોર્ટની અંદર કેસ ચાલુ હોવા છતાં જો ઘેટા બકરાઓના ચરિયાણાનો કોર્ટ આદેશ કરતી હોય તો તેમને ચરિયાણું ખરેખર આપવું જોઈએ. તે ના આપી અને ઘેટા બકરાઓ પર હિસ્સાની અહિંસા અને મરણ થાય છે તે ખરેખર વિચારવા જેવી વાત છે. તેવું કલેક્ટર સાહેબને પણ આજે વિધિવત રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ઘેટા બકરાની ગાડીઓ પકડાણી ત્યારબાદ પાંજરાપોળમાં મૂકવા ગયા અને મૂક્યા બાદ જ્યારે માલધારીઓ અને એમાં મજૂરો અને વેપારીઓ પોતાની રીતે રિક્ષાથી ભુજ આવતા હતા ત્યારે જે લોકોએ મારકૂટ કરી, લેભાગુ તત્વોએ મારકૂટ કરી, તેના ઉપર FIR થઈ, લૂંટની ફરિયાદ થઈ. કારણ કે માલધારીઓના પૈસા 10-15 હજાર હતા, 5-10 હજાર હતા, તેને લૂંટવામાં આવ્યા. ફરિયાદ પણ થઈ પણ કમનસીબી છે કે અત્યાર સુધી તે લોકોની ધરપકડ કરવામાં નથી આવતી અને ક્યાંક ને ક્યાંક અમે વિડીયો જોયા તે પ્રમાણે જે આરોપીઓ છે લૂંટના તે ક્યાંક પોલીસની બાજુમાં પણ હરતા ફરતા નજરે પડે છે. મારું નામ છે અમીરભાઈ શકુભાઈ રબારી, ગામ કોટડા. આવેદન પત્ર કઈ બાબતનું આવેદન પત્ર જે કચ્છમાં જે માલધારી છે એને અગવડ એ છે કે જે માલ લઈને બહાર જતા હોય તો વાહનથી જતા હોય, કોઈ લઈને જતા હોય તો એ તો માળ ના હોય તો વાહનથી જાય પણ એ લોકો મહાજન થ્રુ
ગમે તે ક્યાંય કનડગત કરી અને પોલીસ એને પકડી લે છે. પકડી લે આ માલ હમણાં જે માથા પર પકડ્યો એને પાસે કોર્ટે આપી દીધો, માલ પાછો વાપસ કરી દો કે ભાઈને આપી દો, અને આ લોકો પાછો સ્ટે લઈ અને માલ રોકી લીધો છે. તો માલ અત્યારે ચોમાસું સિઝન છે, એ માલ ખોલામાં ચડતું હોય એ વાડામાં પૂરાય એટલે મરી જાય. પછી રબારી જે માલ લઈને બારે ફરતા હોય એને જો માલ વેચી નાખે અને જમીન લે તો સરકારને મનાઈ છે કે જમીન લેવી નહીં, તમે ખેડૂત નથી. જો માલ રાખે છે તો આ કનડગત છે રબારીને શું આ બધી પબ્લિક દરિયામાં નાખી દીધી, શું કરવું આને? અને આટલી મુસીબત રબારીની છે. જો માલ વેચીને પાછું જમીન લે તો એને એ ખેડૂત નથી, જમીન ના લઈ શકે, એ માલધારી જ રહે. જો માલ છે તો માલમાં જો વેચાણ કરે તો જ એના બચ્ચા પાલન પોષણ થાય, એટલે કે સડો માલ જોયા કરે. એના માટે આ માલ લઈને જતા હતા ને આ લોકો હેરાન કરીને પકડી લીધા. ખાસ કરીને અગાઉ આપણી રજૂઆત સાંભળવામાં તો એના માટે બહુ દુઃખ છે. જો રજૂઆત આ નહીં કોઈ સાંભળે તો આ માલધારીના માટે જમીન તો કોઈ લેવા દેતું નથી, કે જમીન એ રબારી કે કોઈ બીજી જે ખેડૂત નથી અને ખેડૂત થવા ન દે. તો એ ખેડૂત થવા ન દે તો આ માલધારીને જે પાલન પોષણ કરવા માટે માલધારીનો જનાવરો આડાવડા કરીને પોતાનું ગુજરાન હલવતા હોય એને જો આ વેચવા ન દે ને ક્યાંય ફરવા ન દે તો શું કરે? તો એના બચ્ચા તો ભૂખે મરી જવાના. જો નિર્ણય લઈ શકશે તો સારું છે. અગર નિર્ણયમાં ક્યાંય પણ વિલંબ આવશે તો આ સમાજ આગળ જશે.